ત્રિક્ષેત્રીય વર્ગીકરણ શું છે? તેમાં શું થતું કે સૃષ્ટિ મને મતલબ કે બે ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવી હતી, બરાબર. જે બાકી રહેલું જે હતું ને એને ત્રીજા ક્ષેત્રમાં નાખી દેવાનું, મતલબ કે જે રહી ગયું હોય એને ત્રીજા ક્ષેત્રમાં નાખી દેવાનું, બરાબર. એમાં જે પહેલા વર્ગીકરણ પદ્ધતિમાં શું હતું, બેક્ટેરિયા છે, લીલ છે, ફૂગ છે, દ્વિઅંગી, ત્રિઅંગી, આ બધા જે હતા એ વનસ્પતિઓનો સમાવેશ થાય, બરાબર. આ બધી વનસ્પતિઓ તેમના કોષના ફરતે કોષ દિવાલ ધરાવતી હતી, કોષની આજુબાજુ કોષ દિવાલ હતી, બરાબર. આ એક જૂથમાં જે મુકાયેલા સજીવો અન્ય લક્ષણોમાં જુદા પડતા હતા, ઓકે. દાખલા તરીકે જે બેક્ટેરિયા છે, લીલ છે, એમાં કોષ કેન્દ્ર ધરાવે છે, બરાબર છે. તેમના બીજા સમૂહો જે યુકેરિયોટા છે, સુકેશી કેન્દ્રો હતા, તેમને સાથે લાવે છે. ઉપરાંત જે એક કોષીય અને બહુકોષીય જે લીલ હતી અને જૂથમાં સાથે મૂકવામાં આવી, બરાબર. એક કોષી બહુકોષી બંનેને સાથે, બરાબર. આ વર્ગીકરણ વિષમપોષી ફૂગ અને સ્વયંપોષી વનસ્પતિઓમાં જે કોષ દિવાલના બંધારણમાં જે તફાવત ધરાવે ને તો પણ એમને અલગ અલગ જૂથમાં નહોતા મૂકી, એક જ જૂથમાં મૂકી હતી. ભલે કોષ દિવાલ અલગ અલગ હોય તો પણ એમને એક જ જૂથમાં મૂકી દીધી હતી, બરાબર. પરંતુ જે લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે ને તો જ્યારે ફૂગના અલગ અલગ લક્ષણો હોય ને તેમને અલગ અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવે. જે બધા પ્રાથમિક પ્રકારનું જે કોષતંત્ર ધરાવતા સજીવો હોય ને એમને એક જ સૃષ્ટિમાં મૂકવામાં આવે ને જે એક કોષી સજીવને અલગમાં મૂકવામાં આવે, બરાબર. એમને તે પ્રોકેરિયોટામાં મૂકવામાં આવે, જે અલગ એક કોષીવાળા તેમને પ્રોટિસ્ટામાં, બરાબર. જે પહેલાંના વર્ગીકરણ જે હતા ને એની અંદર જે કોષ દિવાલ ધરાવતા જે ઉપકોષી ક્લોરેલા અને ક્લોરોડીમોનાસ જે કોષ દિવાલ ના ધરાવતા હોય, અમીબા, પેરામીસ, એ બધાને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા હતા, બરાબર. જે આધુનિક જે વર્ગીકરણ હતું એમાં માત્ર જે બહારનું અને અંદરનું જે પ્રજનન કેવું કરે છે એ ગુણધર્મોને આધાર રાખીને આજે જાતિ વિકાસકીય એટલે કે ઉત્વિકાસીય જે કેવો વિકાસ થાય છે એ સંબંધો પર આધાર રાખીને વર્ગીકરણ બનાવવામાં આવ્યું. સૃષ્ટિ મોનેરા શું છે? તેના લક્ષણો શું છે? તો કે નિવાસસ્થાન, તો કે બેક્ટેરિયા હોય માટીમાં હોય, ગરમ પાણીમાં, રણ, બરફ, ઊંડા મહાસાગરો, બરાબર. જ્યાં થોડાક જ પ્રમાણમાં બીજા જે જૈવિક સ્વરૂપે મતલબ કે જીવી શકે છે તેવા સ્થળોમાં બેક્ટેરિયા હોય છે. કેટલાક બેક્ટેરિયા પરોપજીવી હોય છે અને અન્ય સજીવો પર આધાર રહીને જીવે છે, બરાબર. એ લોકોના અલગ અલગ આકારને પ્રકાર હોય, એ લોકોના આકારના લીધે અલગ અલગ પ્રકારમાં વહેંચવામાં આવે છે, બરાબર. એના અલગ અલગ પ્રકાર છે. ગોળાનું જે ગોળ હોય, પછી દંડાનું જે આવો આકાર હોય, બીજાણું હોય અહીંયા આગળ, પછી કુંતલ આકાર હોય એની આગળ આમ વાળ જેવું હોય, બરાબર. પછી અલ્યવિમાકાર આકાર હોય, એના અલગ અલગ આકારો હોય, બરાબર. પછી એ લોકોની અલગ અલગ પોષણ પદ્ધતિ હોય, પણ હોય, બરાબર. હવે એ બધા બેક્ટેરિયા અલગ અલગ ચયાપચય વિવિધતા દર્શાવે છે, બરાબર. અમુક સ્વયંપોષીઓ હોય, બરાબર. પછી અમુક પરપોષી હોય, સ્વયંપોષીઓ હોય અને પરપોષી હોય, બરાબર. અમુક વસ્તુ યાદ રાખવાનું છે. પછી આર્કીબેક્ટેરિયા શું છે? જે કેટલાક અતિશય ક્ષારયુક્ત વિસ્તારો, વધારે મીઠું હોય, પછી ગરમ પાણીના ઝરા, પછી કાદો, કીચડ એવા બધામાં એ જોવા મળે છે આર્કીબેક્ટેરિયા, બરાબર. એમની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાન્ડની બનેલી હોય છે. પછી તેઓ કોષ કેન્દ્ર પટલ વિહીન હોય છે, મતલબ કોષ કેન્દ્ર પટલ એમાં હોતું નથી. પછી ગાય, ભેંસ જેવા ચાલતા જે પ્રાણીઓ હોય ને એમની જે પાચન નળીમાં આ બેક્ટેરિયા હાજર હોય છે અને આ પ્રાણીઓમાં છાણમાંથી જે મિથેન મતલબ કે જે છાણ હોય ને એની અંદર આ મિથેન ગેસ હોય એના ઉત્પાદન માટે અહીંયા બેક્ટેરિયા જવાબદાર હોય છે, ઓકે.